પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરી સહિત ગુજરાત વિધાનસભાની ઉમરેઠ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના શાનદાર વિજયને પગલે સમગ્ર રાજ્યમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે, જેના ભાગરૂપે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા દ્વારા ગત સાંજે એક ભવ્ય વિજય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત વ્યૂહાત્મક સરદાર પાર્ક ચોકડી ખાતે સાંજના સમયે મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ, કાર્યકરો અને સ્થાનિક સમર્થકો ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે કેસરિયા માહોલ વચ્ચે કાર્યકરોએ ભારે આતશબાજી કરી આકાશને ગુંજવી દીધું હતું અને ફટાકડાના ધૂમધડાકા સાથે જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો। વિવિધ રાજ્યોમાં પક્ષના મજબૂત દેખાવ અને ખાસ કરીને ઉમરેઠ બેઠક પરના વિજયના કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વિકાસની રાજનીતિની જીત ગણાવી હતી। ઉત્સાહભર્યા આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠા કરાવ્યા હતા અને હર્ષોલ્લાસ સાથે જીતની વધામણી કરી હતી। સરદાર પાર્ક ચોકડી ભારત માતા કી જય અને જય શ્રી રામના નારાઓથી ગાંજી ઉઠી હતી। અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના અગ્રણીઓએ આ તકે જણાવ્યું હતું કે જનતાએ ભાજપ પર મૂકેલા આ અવિરત વિશ્વાસ આગામી સમયમાં વધુ લોક કલ્યાણના કાર્યો કરવાની પ્રેરણા આપે છે। આ વિજય ઉત્સવમાં સ્થાનિક ઉદ્યોગપતિઓ અને શ્રમજીવીઓ પણ જોડાઈને પક્ષ પ્રત્યે પોતાનો ટેકો જાહેર કર્યો હતો। સમગ્ર વિસ્તારમાં ફટાકડાના ઉજાસ અને વિજયના ઉત્સાહ વચ્ચે મોડી રાત સુધી ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો, જે ભાજપના સંગઠન શક્તિ અને જનતામાં તેની લોકપ્રિયતાની પ્રતીતિ કરાવતો હતો। આજરોજ સમગ્ર ભારત વર્ષમાં એક ઐતિહાસિક દિવસ કહી શકાય। આજે જ્યારે પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરી તેમજ ગુજરાત વિધાનસભાના પેટા ઇલેક્શનમાં ઉમરેઠની બેઠક ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય બહુમતી સાથે આજે ભગવો લહેરાયો છે। જ્યારે પૂર્વથી લઈને પશ્ચિમ તક ભગવો અવિરતપણે લહેરાઈ રહ્યો છે, ત્યારે ફરીથી એકવાર સમગ્ર દેશની જેની પર નજર હતી પશ્ચિમ બંગાળમાં પણ આજે જંગી બહુમતીથી પશ્ચિમ બંગાળના સૌ નાગરિકોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો અને આજના દિવસે સાચા અર્થમાં જંગલ રાજનું સમાપ્તિ થઈ છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે। પશ્ચિમ બંગાળમાં જે મમતા બેનર્જી અને તેમની સરકાર દ્વારા લોકો ઉપર જુલમ ગુજારવામાં આવતો હતો, ગુંડાગર્દી અને ખાલી ને ખાલી પોલીસનો તેમજ અન્ય પ્રશાસનનો ખોટી દિશામાં ઉપયોગ કરવામાં આવતો હતો, આજે તેનો સુખદ અંત આવ્યો છે। માનનીય મોદી સાહેબ અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીનજી અને અમિત શાહ સાહેબના નેતૃત્વ હેઠળ આજે પશ્ચિમ બંગાળ સહિત આ ચારે ચાર બેઠક ઉપર જંગી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી વિજય મેળવ્યો છે। આ વિજયનો જો કોઈને શ્રેય જતો હોય તો પશ્ચિમ બંગાળના લાખો ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરોને જાય છે। અને મિત્રો, આજ દિન સુધી જ્યારે પશ્ચિમ બંગાળમાં અગાઉ ઇલેક્શનો થતા હતા ત્યારે કેટલી માએ પોતાના દીકરા ગુમાવ્યા છે, કેટલાય બાળકોએ પોતાના માતા પિતા પરિવાર ગુમાવ્યો છે, એ તમામને આજે સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ મળી છે। અને ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારમાં હવે પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરી અને આપણી ઉમરેઠ ગુજરાત વિધાનસભાની બેઠકમાં પણ અવિરત ડબલ એન્જિનની સરકાર કામ કરી અને વિકાસના કાર્યોને અવિરત ગતિ આપશે, તેમજ સેવા અને સુરક્ષા આજે ભારતીય જનતા પાર્ટીનું કામ રહ્યું છે એ પણ અવિરતપણે ચાલશે। આજના દિવસે હું તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જેમણે તનતોડ મહેનત કરીને આ જે બહુમતી વિજય અપાવ્યો છે તેવા પાયાના કાર્યકરો અને શીર્ષ નેતૃત્વને આજના તબક્કે હું અભિનંદન પાઠવું છું। આજે આ હર્ષોલ્લાસના પ્રસંગે ભારતીય જનતા પાર્ટી નોટિફાઈડ એરિયા દ્વારા પણ સૌને રસગુલ્લા ખવડાવી તેમજ ફટાકડા ફોડી આ વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। ફરીથી એકવાર તમામને ખૂબ ખૂબ અભિનંદન અને બંગાળ સહિત આસામ, પોંડિચેરી અને ઉમરેઠના સૌ નાગરિકો, મતદાતાઓને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।